વાવ થરાદ પંથકમાં એક યુવતીને સાટા પદ્ધતિમાં લગ્ન કરવામાં આવ્યા હતા. આના લગ્ન થયા બાદ આ યુવતીને જ્યારે સાસરે મોકલવામાં આવી ત્યારે આ યુવતીને તેનો પતિ ન ગમતો હોવાને કારણે પોતાના મામા સસરા, પિતરાઈભાઈ અને અન્ય જીભના માનેલા જે મામા છે તેમને કહ્યું કે મારો પતિ ગમતો નથી, એટલે મારે છૂટાછેડા જોવે છે. જોકે છૂટાછેડામાં આ મદદ કરવામાં આ લોકો સહયોગી થવાની ખાતરી આપી અને આખરે આ સહયોગી થયેલા આ જે લોકો હતા આ ત્રણેય લોકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. જોકે આ તમામ બાબતને લઈને દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાવ થરાદ જિલ્લો અને વાવ થરાદ જિલ્લાના જે દિયોદર પંથક છે આ દિયોદર પંથકની યુવતીને નાનપણમાં સાટા પદ્ધતિમાં લગ્ન કરવામાં આવ્યા હતા. અને લગ્ન થયા બાદ જ્યારે આ યુવતી મોટી થઈ અને પોતાના સાસરે મોકલી પરિવાર દ્વારા, ત્યારે આ યુવતીને ખબર પડી કે આ જે પતિ છે મને ગમતો નથી અને આ પતિ ન ગમતો હોવાને કારણે આ યુવતી દ્વારા જે પોતાના મામા સસરા છે અને જીભના માનેલા ભાઈ છે અને અન્ય એક જે વ્યક્તિ છે આ વ્યક્તિને વાત કરે છે અને કહે છે કે આ વ્યક્તિ મારો જે પતિ છે આ મારો પતિ મને ગમતો નથી, એટલે મારે છૂટાછેડા જોવે છે. જોકે આ ત્રણેય લોકો દ્વારા આ છૂટાછેડા અપાવવાની મદદ જે છે એ મદદમાં સહયોગી થવાની વાત કરે છે અને આ લાલચ આપે છે કે અમે તમને આ તારો પતિ ન ગમતો હોય તો અમે છૂટાછેડા કરાવીશું. જોકે આ છૂટાછેડા કરવામાં જે ત્રણ લોકો છે આ ત્રણ લોકો દ્વારા અલગ અલગ ભાભર, માણસા, ગોજારિયા અલગ અલગ સ્થળો પર લઈ જઈ આ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવે છે. એટલું જ નહીં, આ યુવતીના જે મામા સસરા છે આ મામા સસરા દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ આ જે યુવતી છે આ યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે અને કહે છે કે તું જો કોઈને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ. જોકે આ પ્રકારની ધમકી આચર્યા બાદ આ યુવતીને જે હિંમત આવે છે ને હિંમત આવ્યા બાદ દિયોદર પોલીસ મથકે 10 તારીખના રોજ ફરિયાદ નોંધવામાં આવે છે અને ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગણતરીના આ દિવસોમાં જે આ ત્રણ આરોપીઓ છે આ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવે છે. તો કે આ તમામ બાબતને લઈને દિયોદર ડિવિઝનના ડીવાયએસપી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. ગત તારીખ 10/2/2025ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 100/26ની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની એ ફરિયાદ છે. જેમાં મુખ્ય 3 આરોપીઓ છે: વિજયભાઈ ખાનાભાઈ દરજી, યશભાઈ જયંતિભાઈ દરજી, કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત. મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર 1 એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી, તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે. અને ત્યારબાદ આરોપી નંબર 2 કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે, જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી, તેઓએ પણ તેમની સાથે 2 વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે. અને આરોપી નંબર 3 છે તે ફરિયાદીના ધર્મના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત, તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે. અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપીના અંદર અગાઉ કોઈ ગુનામાં સડવાયેલા છે કેમ? હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે. તમે જો તે પ્રકારે દિયોદર ડિવિઝનના ડીવાયએસપીએ કહ્યું કે આ યુવતી છે, યુવતીના સાટા પદ્ધતિમાં લગ્ન કર્યા હતા અને આ યુવતીને તેનો પતિ ન ગમતો હોવાને કારણે તેમના મામા સસરા, તેનો ભાઈ, પિતરાઈભાઈ અને જે જીભથી માનેલા જે વ્યક્તિ છે આ વ્યક્તિને તેમને છૂટાછેડા આપવામાં મદદ માટેનું કહ્યું હતું. જોકે આ લોકોએ કહ્યું કે અમે છૂટાછેડા અપાવીશું અને આ પ્રકારે તેને વિશ્વાસમાં લઈ આખરે અલગ અલગ જગ્યા ઉપર લઈ જઈ આ ત્રણેય લોકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું અને આ દુષ્કર્મની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધવામાં આવી હતી અને આખરે દિયોદર પોલીસ મથકના પીઆઈ અને તેમના સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં આ 3 વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ.